બાળકોની સાંજની નાની નાની ભૂખ માટે આવી રીતનો હેલ્ધી ટેસ્ટી મગની દાળનો હાંડવો તો તમે બનાવતા જ હશો, પણ આ દાળના હાંડવામાંથી ક્યારેય તમે હાંડવા ચાટ બનાવી છે? નહીં ને? તો આ રેસીપી એન્ડ સુધી જોઈ બાળકો માટે એકવાર ઘરે જરૂરથી બનાવજો. બાળકો પીઝા, બર્ગર કે બહારના દરેક જંક ફૂડ એકવાર તો ભૂલી જ જશે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે વધારે સમય ન બગાડતા આ હેલ્ધી અને ટેસ્ટી એવા મગની દાળની હાંડવા ચાટ શરૂ કરીએ. હાંડવાનો ટેસ્ટ અને લુક લાઈક પીઝા તો બાળકો માંગીને જરૂરથી ખાશે. અને હા ફ્રેન્ડ્સ, આ રેસીપી લાસ્ટ સુધી જોઈ તમારા ફીડબેક મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને પણ આવી નવી નવી રેસીપીઝ લઈ આવવાનો ઉત્સાહ વધતો રહે. તો ચલો શરૂ કરીએ. આ હાંડવાનું બેટર આપણે 2 જણાને સર્વ થાય તેટલું બનાવીશું. એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી મગની ફોતરાવાળી દાળ લીધેલી છે, જેને 2 થી 3 વાર સારી રીતે આપણે વોશ કરી લઈશું. આ દાળને સારી રીતે વોશ કર્યા બાદ આપણે 1 કલાક સુધી પલાળીને રાખી દેવાની છે, જેથી કરીને તેનું બેટર ખૂબ જ સરસ બને. તો હવે અહીંયા 1 કલાક જેવો સમય થઈ ગયેલો અને તમે જુઓ છો દાળ હતી તેના કરતાં ફૂલી અને ડબલ થઈ ગઈ છે અને સરસ હાથથી કટ થઈ જાય છે. તો હવે આપણે તેને મિક્સચર જારમાં ઉમેરી દઈશું. અહીંયા આપણે પાણી બધું નિતારીને ઉમેરીશું, જેથી કરીને હાંડવાનું બેટર વધારે ઢીલું ના પડી જાય. જો ઢીલું પડી જાય તો પણ હું તમારી સાથે ટ્રીક શેર કરીશ. ત્યારબાદ તેમાં 7 થી 8 લસણની કળીઓ, 2 ટુકડા આદુના અને 1 કપ જેટલા એટલે કે 7 થી 8 ચમચી જેટલું દહીં ઉમેરી અને સારી રીતે આમ ક્રશ કરી લેવાનું છે. તેનું બેટર આટલું લીસું હોવું જોઈએ, કોઈ પણ ક્રમ્બલ્સ બિલકુલ ન રાખવાના. તો હવે અહીંયા હાંડવાનું બેટર તૈયાર છે. તો તેમાં 1 કપ જેટલી લીલી કોથમીર ઉમેરીશું. ત્યારબાદ 1 કપ જેટલું ખમણેલું ગાજર ઉમેરીશું. અગેન 1 કપ જેટલી દૂધી ખમણેલી ઉમેરીશું, જેમાંથી પાણી બિલકુલ નથી નિતારવાનું. 1 મોટું મરચું ઝીણું સમારેલું, 1 ડુંગળી ઝીણી સમારેલી અને ત્યારબાદ સ્વાદ અનુસાર નમક, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલો ચટણી પાવડર ઉમેરીશું. હાંડવાને ગળાશ આપવા માટે 1 મોટી ચમચી ખાંડની ઉમેરવાની છે અને અહીંયા તમે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. લીંબુ આપણે લાસ્ટમાં જ્યારે આથો લાવવા માટે ઈનો ઉમેરીશું ત્યારે એડ કરીશું. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું અને લાસ્ટમાં 5 ચમચી એટલે કે નાનામાં નાની ચમચીમાં 2 થી 3 ચપટી આવે તેટલી હિંગ ઉમેરવાની છે. હવે આ બધું સારી રીતના મિક્સ કરી લઈશું. એકદમ વિટામિન સી ભરપૂર એટલે છે, કારણ કે મગની દાળની સાથે સાથે બધા વેજીટેબલ્સનો ઉપયોગ આપણે અહીં કરેલો છે. હવે આપણે આને ઇન્સ્ટન્ટ આથો આપવા માટે જે ઈનોનું રેગ્યુલર પેકેટ હોય તે અડધું હતું તે મેં એડ કરેલું. અહીંયા 2 જણાની જગ્યાએ જો 4 થી 5 જણાનો હાંડવો હોય તો આખું પેકેટ ઉમેરી દેવાનું અને તેના પર 2 અડધા લીંબુ એટલે કે 1 લીંબુનો રસ ઉમેરીશું અને અગેન આપણે તેમાં 1 ચમચી જેટલો રવો ઉમેરીશું, જેથી કરીને હાંડવાનું ટેક્સચર ખૂબ જ સરસ આવે. જો અહીંયા બેટર તમને વધારે ઢીલું લાગતું હોય તો 1 ચમચી જેટલો ચણાનો લોટ પણ ઉમેરી શકાય. તો આપણું હાંડવાનું બેટર હવે ખૂબ જ સરસ રીતના તૈયાર થઈ ગયું છે. તો વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલું પણ નહીં એવું મેં અહીંયા રાખેલું છે. તો હાંડવો બનાવવા માટે મેં અહીંયા એક ફ્લેટ એકદમ સરસ એવું નોનસ્ટિક પેન હોય તે લીધેલું છે, જેમાં 6 થી 7 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી કરતાં ઓછી રાઈ અને થોડું એવું જીરું ઉમેરી દઈશું. આ બંને વસ્તુ સારી રીતના ફૂટી જાય ત્યારબાદ 3-4 લીલા લીમડાના પાન ઉમેરીશું. ફરીથી થોડું એવું તેલ ગરમ રહે ત્યારે જ તલ ઉમેરી દઈશું. તલ વધારે ફૂટે તે પહેલાં જ હાંડવો ઉમેરી દેવો, જેથી કરીને તલ ફૂટીને બધા બહાર ના ઉડી જાય. અને હળવે હાથથી આવી રીતના તેને ફ્લેટ કરી લઈશું અને તેલને પણ આવી રીતના પૂરા હાંડવામાં સ્પ્રેડ કરી દેવાનું છે.
હાંડવાને બનતા નોર્મલી 8થી 10 મિનિટ જેવો સમય લાગતો હોય છે. તો આવી રીતના ઢાંકણ ઢાંકીને 3થી 4 મિનિટ સિંગલ સાઈડ થઈ જાય અને આવી રીતના હલવા માંડે ત્યારે તેને સાઈડ ચેન્જ કરી લેવાની. દેટ મીન્સ એક સાઈડ સરસ રીતના કૂક થઈ ગયેલું છે. બીજી બાજુ ફરીથી કૂક કરવા માટે અડધી ચમચીથી ચમચી જેટલું તેલ ઉમેરીશું. ફરીથી તેલ સારી રીતના ગરમ થઈ જાય એટલે તેના પર આપણે જે હાંડવો અડધી બાજુ જે શેકાઈ ગયો છે તેને ઊંધો આવી રીતના ઉમેરી દેવાનું. જરા પણ ચોટશે નહીં કારણ કે સિંગલ સાઈડ સારી રીતના આપણે કૂક કરી લીધેલી. ફરીથી બીજી બાજુ 3થી 4 મિનિટ થઈ જાય ત્યારબાદ ચપ્પુ વડે મેં ચેક કરી લીધેલું. તો અહીંયા બંને બાજુ આપણો હાંડવો સારી રીતના ચડી ગયો છે. તમે તેનો કલર જોઈ શકો છો, ખૂબ જ સારો આવ્યો છે. હવે હું તમને તેની બીજી બાજુ પણ બતાવું છું. એક પ્લેટ ઉપર ઊંધી વાળી સેકન્ડ સાઈડ ચેક કરી લઈએ તો છે ને એકદમ ક્રિસ્પી એવો. તો આ હાંડવાને તમે સોસ સાથે લીલી કોથમીર મરચાંની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો અહીંયા હાંડવા ચાટ બનાવવા માટે મેં ટોટલ 3 ચટણી અને એક ગોરધનભાઈની પીળી ચટણી એમ 4 ચટણીનો ઉપયોગ કરેલ છે. જેમાં સૌથી પહેલાં મીઠી ચટણીનું ફર્સ્ટ લેયર હાંડવા ઉપર લગાડી દઈશું. ત્યારબાદ લસણવાળી તીખી ચટણી લેશું જેને આપણે એક નાની ચમચી જેટલી સ્પ્રેડ કરીશું. હાંડવામાં આપણે તીખાસ માટે બહુ બધું કંઈ નથી ઉમેર્યું તો આના લીધે હાંડવામાં તીખાસ ખૂબ જ સરસ આવશે. ત્યારબાદ મેં અહીંયા ટોપરાની સફેદ ખાટી ચટણી લીધેલી છે. નોર્મલી જ્યારે તમે ઘરે સમોસા કે ઘૂઘરા બનાવતા હોય છો, બહારથી લાવતા હોય છો ત્યારે આ ચટણી તેમાં સાથે આવે છે અને તેનો ટેસ્ટ હાંડવામાં ખૂબ જ સરસ લાગશે. ત્યારબાદ મેં અહીંયા ટમેટાં ઝીણા સમારેલા લીધા છે. ટમેટાને જો તમારે આટલા જ કડક અને સરસ કટ કરવા હોય તો અંદર રહેલો બીનો લિક્વિડવાળો પાર્ટ કાઢી નાખવાનો. તો હવે ટમેટાં પણ આવી રીતના હાંડવા ઉપર રાખી દઈએ. હવે આપણે 1 બાય 1 ડુંગળી, કોથમીર, મેં ઝીણી સેવ લીધેલી છે. ત્યારબાદ દહીં લીધેલું છે. દહીંને મેં અહીંયા થોડું એવું ખારાશ અને મીઠાશવાળું કરેલું એટલે કે 1 ચમચી દળેલી ખાંડ અને અડધી ચમચી કરતાં પણ થોડું એવું ઓછું નમક ઉમેરેલું છે. અને લાસ્ટમાં હું અલગથી ગોરધનભાઈની પીળી ચટણી પણ આમાં એડ કરી દઈશ અને થોડી એવી ઝીણી સેવ સ્પ્રિંકલ કરીશું જેના લીધે આ ચાટનો ટેસ્ટ અને લુક બંને ખૂબ જ સરસ આવશે. તો હવે 1 બાય 1 આ બધી વસ્તુ ઉમેરી દઈએ. બિલીવ મી ફ્રેન્ડ્સ, આ હાંડવા ચાટ બધાને ખૂબ જ ભાવશે અને જ્યારે તમે કટ કરીને સર્વ કરશો ત્યારે આ પીઝા જેવું જ લાગશે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરજો. થેન્ક યુ.